હેલો, ધીસ ઇઝ ડોક્ટર અમીશા કોરાટ ફ્રોમ શ્રીજી ફિઝિયોથેરાપી. આજે આપણે ઘૂંટણના દુખાવા વિશે માહિતી મેળવીશું. તમે તમારી આજુબાજુની લાઈફમાં ઘૂંટણના દુખાવાની કમ્પ્લેન સાંભળી જશે. ઘૂંટણનો દુખાવો આજની લાઈફમાં ખૂબ નોર્મલ થઈ ગયો છે. ઘૂંટણનો દુખાવો અથવા ઘસારો શેના લીધે થાય છે, તેને દૂર કરવા માટે કઈ કઈ વાતોનું તમારે ધ્યાન રાખવાનું છે અને કઈ કઈ કસરત કરવાની છે, એના વિશે આજે આપણે જાણકારી મેળવીશું. જનરલી ઘૂંટણનો દુખાવો ઘૂંટણના ઘસારાને લીધે થતો હોય છે. ઘૂંટણનો ઘસારો તમારા ઘૂંટણના સાંધામાં બે હાડકા વચ્ચેની જગ્યા ઓછી થવાથી થાય છે. તેને દૂર કરવા માટે, તેને ઓછો કરવા માટે તમારે આ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે ઉભળક પગે બેસીને કોઈ પણ કામ કરવાનું નથી. ઉભળક પગે બેસીને પોતા મારવાના નથી. તમારો પગ બને એટલો ઓછો વાળવાનો છે. તમે ખુરશીમાં બેઠા હોય ને કેટલો પગ વળે એટલો પગ વાળવાનો છે, એનાથી વધારે પગ વાળવાનો નથી. પલાઠી વાળીને બેસવાનું નથી. જો તમે હમણાં પલાઠી નહીં વાળો 6 થી 8 મહિના સુધી અને કસરત કરશો, ઘૂંટણનો દુખાવો ઓછો થઈ જાય પછી તમે ધીરે ધીરે પલાઠી વાળવાનું ફરીથી શરૂ કરી શકો છો. જો વધારે લાંબો સમય સુધી ચાલવાનું થાય અથવા દાદર ચડોતર કરવાના થાય તો તમે ઘૂંટણનું મોજું એટલે કે ની કેપ પહેરી શકો છો, જે તમારી આજુબાજુની મેડિકલમાં તમને આસાનીથી મળી જશે. ની કેપ પહેરીને ચાલવાથી તમારો ઘૂંટણમાં જે પણ લોડ આવે છે એ તમારા ની કેપ એમાં સપોર્ટ કરશે અને તમને ઘૂંટણમાં દુખાવો ઓછો થશે. તો ઘૂંટણનો દુખાવો દૂર કરવા માટેની કસરતો આપણે અત્યારે જોઈશું. ઘૂંટણની કસરત શરૂ કરવા માટે તમારે બેડ ઉપર અથવા જમીન ઉપર પણ તમે સૂઈને કરી શકો છો. આ રીતે સીધા સૂઈ જવાનું છે. ઘૂંટણના દુખાવા માટેની પહેલી એક્સરસાઇઝ, તમારે પંજા ઉપર નીચે કરવાના છે. પંજા તમારી સાઈડ ખેંચો, લઈ જાઓ નીચે આરામથી. ખેંચો ફરીથી. 1, લઈ જાઓ નીચે. 2, 3, 4. આ રીતે 15 રિપીટેશન કરવાના છે. 15 વાર એક કસરત કરવાની છે. બીજી એક્સરસાઇઝ, તમારી ઘરે કોઈ નેપકિન અથવા ટોવેલ લેવાનો છે અથવા આવી રીતનો બોલ હોય તો તમે બોલનો પણ યુઝ કરી શકો છો. તમારે વસ્તુ એવી લેવાની છે કે જે તમે દબાવો તો એકદમ બેસી ના જાય, સામે તમારો ધક્કો સહન કરી શકે. આ રીતે તમારે નેપકિનને તમારા ઘૂંટણ નીચે પ્લેસ કરવાનું છે અને ઘૂંટણથી નેપકિનને નીચેની બાજુ ધક્કો મારવાનો છે. લગાવો ધક્કો નીચે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. 10 ગણો મનમાં ત્યાં સુધી ઘૂંટણને નીચે દબાવી રાખવાનો છે, પછી છોડવાનું છે. દબાવો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. છોડી દો. દબાવો ફરીથી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આવી રીતે જાતે દબાવવાનું છે. દબાવો ફરીથી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઘૂંટણ દબાવતી વખતે મનમાં તમારે 10 સુધી કાઉન્ટ કરવાનું છે, પછી છોડી દેવાનું છે. ઘૂંટણ દબાવતી વખતે આ સ્નાયુ ટાઈટ થવું જોઈએ, કમર ઉપર ના થવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. શ્વાસ રોકવાનો નથી. ત્રીજી એક્સરસાઇઝ છે, એમાં તમારે ઘરે કોઈ પણ તમારે તકિયો અથવા આ રીતનું કોઈ બોલ્સ્ટર તો ના હોઈ શકે, ઘરે તકિયો હોય ગોળ તો એ લેવાનો છે, અથવા જાડું નેપકિન અથવા ટોવેલ છે ને ગોળ વાળીને આટલી ઊંચાઈનું બનાવી લેવાનું છે. એને આ રીતે ઘૂંટણ નીચે મૂકવાનું છે. બસ. હવે ઘૂંટણ નીચે પ્રેસ કરી આખો પગ સીધો ઉપર કરવાનો છે. પંજો તમારી સાઈડ ખેંચવાનો છે. આ રીતે રાખી દો નીચે. ઘૂંટણને આજે આપણે નીચે તકિયો મૂક્યો છે એનાથી ઊંચો કરવાનો નથી. ઘૂંટણ નીચે અડેલો રહેવો જોઈએ, માત્ર પગ ઊંચો કરવાનો અને પંજો તમારી સાઈડ ખેંચવાનો છે. ચાલો ઉઠાવો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. છોડી દો. ઉઠાવો ફરીથી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. છોડી દો. ઉઠાવો ફરીથી. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. છોડી દો. આ કસરત પણ તમારે 15 વાર જેટલી કન્ટિન્યુ કરવાની છે. ચોથી એક્સરસાઇઝ છે, એમાં તમારે જે સારો પગ છે, જેમાં તમને દુખાવો નથી થતો, એ પગને એટલો વાળી દેવાનો છે. બરાબર, 90 ડિગ્રી જેટલો વાળી દેવાનો છે. બીજા પગને પંજાને તમારી સાઈડ ખેંચી રાખી આખો પગ સીધો ઉપર લઈ જવાનો છે. આ રીતે રાખી દો નીચે. આરામથી ઉઠાવવાનો છે, આરામથી તરત નીચે મૂકી દેવાનો છે. ઉઠાવો. 1, 2. આ લેવલ સુધી પગ ઉપર લાવવાનો છે, એનાથી વધારે લાવવાનો નથી. 2, 3, આ રીતે. આ કસરત કરતી વખતે જો તમને કમરમાં દુખાવો કે ઝંઝનાટી જેવો અનુભવાય તો આ કસરત તમારે કરવાની નથી. જે લોકોને કમરનો દુખાવો છે આ કસરત નહીં કરી શકે. 5th એક્સરસાઇઝ, બેસી જાઓ. અહીંયા બેસો. આવી રીતે તમારે તમારા બેડની એજ ઉપર બેસવાનું છે. બંને હાથ સાઈડમાં, બંને પગ એકદમ સીધા, કમર એકદમ સીધી રાખવાની છે. પગને સીધો ઉપર કરવાનો છે. ઉઠાવો અને પંજો તમારી સાઈડ ખેંચવાનો છે. ગોઠણ તમારા બેડથી ઉપર ના થવો જોઈએ. મૂકી દો નીચે. ઉઠાવો, ખેંચો પંજો તમારી સાઈડ.
1 2 3 4 5 6 7 8 9 10 રાખી દો નીચે. ઉઠાવો ફરીથી. 1 2 3 4 5 6 7 8 9 10 ઉઠાવો. આ રીતે 15 રિપીટેશન કરવાના છે. ખાસ ધ્યાન રાખવાનું છે, કમર એકદમ સીધી રાખવાની છે. બાજુમાં તમે પકડી રાખશો એટલે આરામથી તમે આ કસરત કરી શકશો. થેન્ક યુ.